નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ગઠામણ પાટિયા ખાતે ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હતું, જેના કારણે લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની કામગીરીને આજે સોમવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલનપુર અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા પાસે ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હતું, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, જેથી પાલિકા દ્વારા ઓજી ગ્રાન્ટમાંથી ગઠામણ પાટિયાવાળી ટેબાવાળી સદીમાના મંદિર સુધી વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનું સોમવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ સદીમાતાને થાળી નારિયેળ કરી ત્યારબાદ કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ, ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિ તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 3 વર્ષથી અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા રોયલ પ્લાઝા પાસે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વરસાદ વધુ આવવાથી આ રોડ ઉપર છેલ્લા 3 વર્ષથી પાણી ભરાઈ જવાના કારણે આ રોડ ઉપરના 15 ગામડા અને 10 મોટી સોસાયટીઓને આવવા જવાની ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને કોઈ ડાયવર્ઝન ન હોવાથી છેલ્લે ચોમાસામાં આ રોડ બ્લોક થઈ જતો હતો. આ માટે મેં નગરપાલિકામાં છેલ્લા 6 મહિનાથી પ્રયત્નો કર્યા અને એમાં આઉટગ્રોથ યોજના હેઠળ 1.5 કરોડ રૂપિયા નગરપાલિકાએ મંજૂર કરાવેલ છે અને નગરપાલિકાના સભ્યોએ અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ આજ રોજ આ વરસાદી પાણીના નિકાલ માટેની આ વ્યવસ્થાનું ખાતમુહૂર્ત આજ રોજ કરેલ છે. છેલ્લે નગરપાલિકાએ આ સમસ્યાનો ઉકેલ આજ રોજ લાવેલ છે અને એનો ઝડપી નિરાકરણ આવશે એવી હું આશા રાખું છું. વસંતભાઈ